સમાજમાં લોકો માટે તમે કેટલું કામ કર્યું એનું મહત્વ છે. જીવન તો 111 વર્ષ જીવ્યા હોય પણ કોઈનું ભલું ન કર્યો હોય, બીજાનું બુરું જ કરવામાં આપણો સમય પસાર કર્યો છે. 111 વર્ષનું જીવન શું કામનું? ગુજર્યા પછી લોકો એમ કે સારું થયું, ગયું ઝાડ ગયું, જગ્યા થઈ, પણ સમાજને માટે આપણે ઘસાયા હઈશું, સમાજને માટે કંઈક સારું કામ કર્યું હશે તો લોકો યાદ કરશે. સ્વામી વિવેકાનંદ જુઓ, મારા ને તમારા કાંઈ સગપણમાં થાય છે? લાંબે લાંબે ક્યાંય સગામાં થાય છે સ્વામી વિવેકાનંદજી? તોય હું તમે એમને યાદ કરીએ છીએ. અમારે મુંબઈમાં બોરીવલીથી બાંદ્રા સુધી રોડ છે, સ્વામી વિવેકાનંદ રોડ. ખાલી ભારતમાં જ છે એટલું જ નહીં, ભારતમાં તો ઘણી બધી જગ્યાએ છે, વિદેશોમાં પણ સ્વામી વિવેકાનંદજીના નામના રોડ છે. શું કામ? તો કે એમણે સમાજ માટે પોતાની જાતને ઘસી. આદ્ય જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ 32 વર્ષ જીવ્યા, માત્ર 32 વર્ષ. પણ આજે મારે ને તમારે એમને યાદ કરવા પડે. સ્વામી વિવેકાનંદજી 39 વર્ષ જીવ્યા, બહુ નાની ઉંમર, છતાં આજે મારે ને તમારે એમને યાદ કરવા પડે. સમાજ માટે ઘસાયા. સુખદેવજી મહારાજે પરીક્ષિતને સમજાવ્યું, ભાઈ બોલ શું કરવું છે? પરીક્ષિત રાજાએ કહ્યું, તો મારે લાંબુ જીવવું જ નથી, આ 7 દિવસ મારા માટે બસ છે. તમે મને કથામૃતનું પાન કરાવો, મારે સ્વર્ગના અમૃતનું પાન કરવું નથી. હું તમને પૂછું, કંઈ સ્વર્ગનું અમૃત લઈને દેવતાઓ આવ્યા હોય તમારા માટે, ચાલો આમાંથી સ્વર્ગનું અમૃત કેટલાને પીવું છે, તો આમાં કેટલા પીવે? કેટલાક લોકો પીશે? હું તો ન જ પીવું, પણ તમારામાંથી કેટલાક પીશે? કારણ કે જે અમૃતનું પાન કરે પછી અમર બની જાય. અમર બની જાય એટલે પછી શું થાય તમને ખબર છે? અમર બની જાય એટલે આપણે એક અમર થયા, આપણી પાછળની પ્રજા તો અમર નથી. એટલે એ કોઈ 75 ને કોઈ 80 ને કોઈ 85 ને કોઈ 100 જતું રહે. એ 7-8 પેઢી સુધી વાંધો ના આવે, 8-9 પેઢીએ પહોંચીએ પછી તો ઘણા બધા સંતાનો દૂર દૂર સુધી થઈ જાય. પછી કોઈ બધા એમ કે આ બાપાને અમે નહીં સાચવીએ. ત્યારે એમ થાય કે આ કથામાં અમૃત આવ્યું, એ ન પીધું હોત તો સારું હતું. કારણ કે અમૃત પીધા પછી તો આપણે અમર બની જઈએ, આપણી પાછલી પેઢી અમર ન બને. કારણ કે આવ્યા છીએ એટલે જવાનું છે, નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મ થયોનું મૃત્યુ નિશ્ચિત છે.